હેલો વિદ્યાર્થી મિત્રો, ડાયમંડ એકેડમીમાં તમારું સ્વાગત છે. મારું નામ અભય આહિરે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છે કે વીએનએસજીયુનું એડમિશન ફોર્મ કેવી રીતે ભરવાનું, જે એડમિશન ફોર્મ ભરવાની પ્રોસેસ છે કેવી રીતના છે. જો તમે 12th પાસ થયા, 12th સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કંઈ પણ હોય અને તમારે જો બેચલરમાં એડમિશન લેવાનું હોય, બીકોમ હોય, બીબી હોય, બીસી હોય, તો એની જે એડમિશનની પ્રોસેસ છે આજે આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝર પર આવવાનું છે. ત્યાં આવીને તમારે સર્ચ કરવાનું છે વીએનએસજીયુ. તમે જે રીતે વીએનએસજીયુ સર્ચ કરશો એટલે ઓલ વેબસાઇટ ઓપન થશે. એમાં જે પહેલી વેબસાઇટ છે વીએનએસજીયુની ઓફિશિયલ વેબસાઇટ છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે રીતે ક્લિક કરશો એટલે વીએનએસજીયુની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થશે અને ત્યાં તમારે નીચે જવાનું છે. નીચે ઓપ્શન હશે એડમિશન 2024-25, એડમિશન 2024-25. તો એમાં તમારે અપ્લાય ઓનલાઈનનો જે ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. અને જો તમારે આ રીડ કર્યો તો પણ કરી શકાય. તો આપણે ક્લિક કરીએ અપ્લાય ઓનલાઈન પર. તમે જે રીતે અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ થશે અને આગળનું પેજ ઓપન થશે. અપ્લાય ઓનલાઈન પર ક્લિક કર્યા પછી આવી રીતના પેજ ઓપન થશે, જેમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત શો થશે. અને અહીંયા નીચે બે ઓપ્શન છે, એક છે ઓલરેડી રજિસ્ટર્ડ અને સેકન્ડ ઓપ્શન છે અપ્લાય નાવ. તો વિદ્યાર્થી મિત્રો, તમે રજિસ્ટ્રેશન કર્યું નહીં હશે તો એના માટે તમારે ક્લિક કરવાનું છે અપ્લાય નાવ પર. કેમ કે તમે ન્યૂ સ્ટુડન્ટ છો અને તમે પહેલી વાર અપ્લાય કરો છો, તો તમારે અપ્લાય નાવ પર ક્લિક કરવાનું છે. તમે જે રીતે અપ્લાય નાવ પર ક્લિક કરશો એટલે આવી રીતના પેજ ઓપન થશે અને અહીંયા તમારે જે ઇન્ફોર્મેશન હશે એ એડ કરવાની હશે. જેમ કે ઇન્ફોર્મેશનમાં છે રજિસ્ટ્રેશન ફોર એડમિશન, અભ્યાસક્રમનો પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, આ જેટલી પણ ઇન્ફોર્મેશન છે, જેમ કે અભ્યાસક્રમનો પ્રકાર, અરજદારનું નામ, જન્મ તારીખ, કેટેગરી, જાતિ, ઈમેલ, મોબાઈલ નંબર, આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આમાં કંઈ પણ ભૂલ હશે તો તમને આગળ બહુ જ પ્રોબ્લેમ થશે. સૌથી પહેલાં છે અભ્યાસક્રમનો પ્રકાર, જેમાં જે ઓપ્શન છે એમાં છે અંડર ગ્રેજ્યુએટ કોર્સ અને બીજો ઓપ્શન છે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ ઇન્ક્લુડિંગ બીએડ. તો આ જે પહેલો જે ઓપ્શન છે અંડર ગ્રેજ્યુએટ કોર્सेस, તો એમાં બેચલરની બધી ડિગ્રીઓ આવે છે. બીકોમ, બીબીએ, બીસીએ, જેટલી પણ બેચલરની ડિગ્રી છે એનો સમાવેશ થાય છે. એમાં બીએ પણ આવી જાય છે. જો તમારે બીકોમ, બીબીએ, બીસીએ અથવા કોઈ પણ બેચલર ડિગ્રી માટે અપ્લાય કરવાનું હોય તો તમારે પહેલો જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. અને ત્યાર પછી બીજો જે ઓપ્શન છે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્सेस ઇન્ક્લુડિંગ બીએડ, એટલે બીએડની સાથે જેટલી પણ માસ્ટરની ડિગ્રીઓ છે, એમકોમ, એમએસસી, એમબીએ, એમએ, એ બધા માટે તમારે આના પર ક્લિક કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા અંડર ગ્રેજ્યુએટેડ કોર્सेस પર ક્લિક કરું છું. ત્યાર પછી બીજું જે છે એ છે અરજદારનું નામ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સૌથી વધારે મિસ્ટેક આમાં જ થાય છે. કેમ કે વિદ્યાર્થી જે હોય એ આધાર કાર્ડનું નામ અથવા કોઈ પણ જે રીતે એમનું નામ હોય અહીંયા એડ કરી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને એ જ નામ એડ કરવાનું છે જે તમારા માર્કશીટ પર હશે અથવા જે તમારા હોલ ટિકિટ પર હશે. જે તમે લાસ્ટ એક્ઝામ આપી એના હોલ ટિકિટ પર જે નામ હશે એ જ નામ તમારે અહીંયા એડ કરવાનું હશે. એ જ પ્રમાણે જો નામમાં મિસ્ટેક હશે તો આગળ તમને બહુ જ પ્રોબ્લેમ થશે. ત્યાર પછી છે જન્મ તારીખ. તો વિદ્યાર્થી મિત્રો, જન્મ તારીખ પણ તમને બરાબર ચેક કરીને નાખવાની છે, જે તમારા લાસ્ટ માર્કશીટમાં હશે અથવા હોલ ટિકિટમાં હશે. ત્યાર પછી કેટેગરી. તો કેટેગરીમાં છે જે ઓપ્શન છે જનરલ, એસસી, એસટી, ઓબીસી, આ જે ઓપ્શન છે તો આ તમારે વ્યવસ્થિત રીતે જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું છે. જો તમે જનરલમાં આવતા હોય તો જનરલ પર ક્લિક કરવાનું, એસસી એસટીમાં આવતા હોય તો એ પ્રમાણે ક્લિક કરવાનું છે. અને બીજું કે તમે જો જનરલમાં આવતા હોય તો તમારે કોઈ સર્ટિફિકેટની જરૂર હશે નહીં. પણ જો તમે ઓબીસી અથવા કોઈ પણ તમે બીજું સિલેક્ટ કરો તો એ પ્રમાણે તમારે જાતિનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જ્યારે આગળની પ્રોસેસ થશે તો ત્યારે તમારે જાતિનું પ્રમાણપત્ર પણ એડ કરવાનું રહેશે, જે જનરલ માટે નથી. ત્યાર પછી છે જેન્ડર. તો જેન્ડરમાં તો તમને ખબર જ છે, મેલ, ફિમેલ. તો તમે મેલ હો તો મેલ અથવા ફિમેલ એ પ્રમાણે તમે એડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી છે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર. આમાં પણ વિદ્યાર્થી મિત્રો મિસ્ટેક કરે છે. અમુક શું કરે, એમના ફ્રેન્ડનો મેલ નાખી દે છે. એમના જે ફ્રેન્ડ હોય અથવા રિલેટિવ હોય જેમને ઈમેલ આઈડી એક્ટિવ નથી હોતી તો એ બીજાની ઈમેલ આઈડી નાખી દે છે. ત્યાર પછી મોબાઈલ નંબરમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે. જે ઈમેલ આઈડી તમારા ફોનમાં એક્ટિવ હોય અને જે મોબાઈલ નંબર તમારા ઘરમાં એક્ટિવ હોય તમારે એ જ એડ કરવાનો છે. અને આ બધી ડિટેલ એડ કર્યા પછી તમારે 2 વખત ચેક કરવાની છે. ચેક કર્યા પછી તમારે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનો છે. તમે જે રીતે ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે આવી રીતે આવશે, ઓટીપી સેન્ડ સક્સેસફુલી ટુ યોર મોબાઈલ નંબર એન્ડ ઈમેલ આઈડી. એટલે કે તમારા મોબાઈલ નંબર અને જે તમારી ઈમેલ આઈડી છે એના ઉપર ઓટીપી સેન્ડ થઈ ગયો છે. ત્યાર પછી આપણે ઓકે ઉપર ક્લિક કરવાનું છે. અને જે રીતે આપણે ક્લિક કરશું ત્યાર પછી અહીંયા મોબાઈલ ઓટીપી નંબર અને ઈમેલ ઓટીપી નંબર એડ કરવા માટે ઓપ્શન શો થશે અને નીચે કેપ્ચા કોડ એડ કરવા માટે પણ ઓપ્શન શો થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે મોબાઈલ નંબર એડ કર્યો અને જે ઈમેલ આઈડી એડ કરી, બંને પર અલગ અલગ ઓટીપી ગયા હશે. બંનેના ઓટીપી સેમ નહીં હશે. બંને પર અલગ અલગ પ્રકારના ઓટીપી હશે. એ તમારે એડ કરવાના છે.
ત્યાર પછી નીચે જે કેપ્ચા કોડ હશે એ સેમ ટુ સેમ કોપી પેસ્ટ કરવાનો છે. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો, જો તમને ઈમેલ આઈડી પર ઓટીપી નહીં આવે તો ઈમેલને છે ને જે જીમેલ એપ હશે એને અપડેટ કરી દેજો તો આવી જશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય જે છે આ વિકતો બૈરા પછી પાછું ચેક કરી લેજો અને પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. તો મેં સબમિટ ઉપર ક્લિક કરું છું. તો તમે જે રીતે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ થશે. અને આ પ્રોસેસ છે અમુક વખતે સર્વર ડાઉન હોય તો ધીમે ધીમે પ્રોસેસ થાય છે, એટલે વેઇટ કરવો પડે છે. ત્યાર પછી તમારી એડમિશન માટેની રજિસ્ટ્રેશન પ્રોસેસ સક્સેસ થશે અને અહીંયા એવી રીતના આવશે, યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર્ડ ફોર એડમિશન. અને વિદ્યાર્થી મિત્રો, તરત જ તમને ટેક્સ્ટ મેસેજ અને મેલ આવશે કે જેમાં તમને એક યુઝર નેમ અને બીજું પાસવર્ડ મોકલવામાં આવશે. અહીંયા તમને શો થતું હશે, મેં અહીંયા ઓપન કર્યું છે. અહીંયા તમને ડિયર સ્ટુડન્ટ, યોર રજિસ્ટ્રેશન ઓન GCAS પોર્ટલ ઇઝ ડન, એટલે કે તમારું સક્સેસ થઈ ગયું છે રજિસ્ટ્રેશન. પ્લીઝ લોગિન વિથ યુઝર નેમ. અહીંયા યુઝર નેમનો મને મેસેજ આવ્યો છે અને પ્લસ પાસવર્ડનો પણ મેસેજ આવ્યો છે. ફોર કમ્પ્લીટ ફોર્મ ફિલ અપ. હવે આપણને આ યુઝર નેમ અને પાસવર્ડ દ્વારા લોગિન કરવાનું છે અને આગળની પ્રોસેસ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની પ્રોસેસ કરીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમને પાછું જે લોગિનનું પેજ છે તે આવી જવાનું છે અને ત્યાં તમારે જે યુઝરનેમ છે એડ કરવાનું છે અને પાસવર્ડ એડ કરવાનો છે. અને યુઝરનેમ પાસવર્ડ એડ કર્યા પછી કેપ્ચા કોડ એડ કરવાનો છે અને ત્યાર પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે. જે રીતે તમે બધું એડ કરશો અને સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ થશે. વિદ્યાર્થી મિત્રો, ફાઇનલ તમારું ડેશબોર્ડ ઓપન થઈ ગયું છે અને એપ્લિકેશન સ્ટેટસ, યુનિવર્સિટી ઇન્ફોર્મેશન, એડમિશન સ્ટેટસ, ઇન્ફોર્મેશન ફ્રોમ કોલેજીસના ઓપ્શન તમને શો થાય છે. જેમાં એપ્લિકેશન ઇન્ફોર્મેશનમાં આપણે જે ઇન્ફોર્મેશન એડ કરી છે બધી શો થાય છે. ત્યાર પછી બાજુમાં જે છે એપ્લિકેશન સ્ટેટસ, તો વિદ્યાર્થી મિત્રો આમાં બધું પેન્ડિંગ બતાવે છે. એપ્લિકેશન સ્ટેટસ પેન્ડિંગ, પેમેન્ટ સ્ટેટસ પેન્ડિંગ, વેરિફિકેશન સ્ટેટસ પેન્ડિંગ. કેમ કે હજી સુધી 12થનું રિઝલ્ટ આવ્યું નથી. પછી 12th સાયન્સ, કોમર્સ કંઈ પણ હજી રિઝલ્ટ આવવાના બાકી છે, એટલે અમુક જે ઓપ્શન છે એક્ટિવ થયા નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આટલી પ્રોસેસ કરવાની છે. તમારું જે યુઝર નેમ છે, પાસવર્ડ મેળવી લેવાનું છે અને ત્યાર પછી સૌથી ઇમ્પોર્ટન્ટ કે આટલું કર્યા પછી તમારે અહીંયાથી લોગઆઉટ કરવાનું છે. તમે જે રીતે લોગઆઉટ કરશો એટલે પાછું જે પેજ જે છે એ જ પેજ ઓપન થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સાઈડમાં જે છે ને, તો અહીંયા બધા સ્ટેપ કીધા છે રજિસ્ટ્રેશન માટેના. સ્ટેપ ફોર રજિસ્ટ્રેશન, જેમાં પહેલું છે ક્વિક રજિસ્ટ્રેશન, જે આપણે અત્યારે જોયું. જે પ્રમાણે મેં તમને કીધું એ પ્રમાણે તમારે યુઝર નેમ અને પાસવર્ડ ક્રિએટ કરવાના છે. તો એ છે ક્વિક રજિસ્ટ્રેશન. ત્યાર પછી બીજો ઓપ્શન છે પ્રોફાઇલ ક્રિએશન. ત્યાર પછી ત્રીજું છે એકેડેમિક ડિટેલ્સ. ત્યાર પછી ચોથું છે ચોઇસ સિલેક્શન. પછી છે એપ્લિકેશન પેમેન્ટ, જેમાં પેમેન્ટ કરવાનું હશે, પ્રિવ્યૂ એપ્લિકેશન અને લાસ્ટ છે ફાઇનલ સબમિટ. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જે પણ છે જે ઓપ્શન છે આ બધાનો મેં વિડીયો બનાવીશ, ચોક્કસ બનાવીશ. કેમ કે અત્યારે છે ને ઘણા બધા ઓપ્શન આમાં ઓપન થતા નથી. અને બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ કે 12થનું રિઝલ્ટ આવ્યું નથી, એટલે અત્યારે તમારે ફક્ત આટલું જ કરવાનું છે. અને સાઈડમાં તમારી ઇમ્પોર્ટન્ટ જે ઇન્સ્ટ્રક્શન છે એ તમારે શો થતા હશે, તો તમારે એ પણ રીડ કરવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, મેં ગુજરાતીમાં કરી દઉં છું એટલે બધાને સમજ પડશે. અહીંયા મેં ટ્રાન્સલેટ ગુજરાતીમાં કરી દઉં છું. तो विद्यार्थी मित्रों जो महत्वपूर्ण निर्देश है एमा पहलू है कि 1/4/2024 से शुरू होकर 12वीं के परिणाम घोषित होने के 2 सप्ताह बाद अँ हिंदी में थी गई है। तो विद्यार्थी मित्रों अपनी हिंदी में समझी लीए 1/4/2024 से शुरू होकर 12वीं के परिणाम घोषित होने के 2 सप्ताह बाद तक पंजीकरण किया जा सकता है। एटले के तमारुं रिजल्ट आव्या पछी 2 वीक सुधी तमे आ फॉर्म भरी शको छो, बधुं करी शको छो। त्यां सुधी आ पोर्टल चालू रहेशे। त्यार पछी के आवेदक एक ही ईमेल आईडी से केवल एक ही बार पंजीकरण कर सकता है। एटले तमे एक ईमेल आईडी द्वारा फक्त एक वखत ज आ आईडी क्रिएट करी शको छो। त्यार पछी आवेदक के पास अधिकतम 50 KB आकार का नवीनतम फोटो और हस्ताक्षर होना चाहिए। एटले के तमारे जे अंदर फोटो एड करवानो हशे, ज्यारे तमे प्रोफाइल क्रिएट करशो अने आगळनी प्रोसेस करशो त्यारे तमारे फोटो एड करवानो रहेशे। तमारा पासपोर्ट साइज फोटानो जे तमे पीडीएफ बनावशो अथवा जे तमे जेपीजी इमेज बनावशो तो 50 KB आकारनी होवी जोईए। अने सेम तमारे सिग्नेचरनो फोटो पण एड करवानो रहेशे, पण 50 KB आकारनो होवो जोईए। तो विद्यार्थी मित्रों एना माटे पण एप्लिकेशन होय छे जेना द्वारा तमे आ केबी तमे केबी में तमे एने कन्वर्ट करी शको छो। ए मैं तमने आगळ समझावीश। पूर्ण आवेदन भरने के लिए आवेदक के पास अधिकतम 200 KB आकार के निम्नलिखित दस्तावेज होने चाहिए। नवीनतम मार्कशीट, विद्यालय छोड़ने का प्रमाण पत्र एटले के 12th नी मार्कशीट, त्यार पछी विद्यालय छोड़ने का प्रमाण पत्र जेने लिविंग सर्टिफिकेट कहेवाय LC, त्यार पछी जाति प्रमाण पत्र, नॉन क्रिमिनल सर्टिफिकेट, दिव्यांग प्रमाण पत्र। जो तमने कोई पण इश्यू तो दिव्यांगનું प्रमाणपत्र होय, जो ए ना होय तो તમે કાઢી લેજો, બરાબર। ત્યાર પછી છે EWS પ્રમાણપત્ર અને અધિવાસ પ્રમાણપત્ર। તો વિદ્યાર્થી મિત્રો તમે જનરલ સિવાય તમે OBC SC ST માં આવતા હોય અને તમારે આમાંથી કોઈ પણ પ્રમાણપત્રની જરૂર હોય અને જો તમારી પાસે ના હોય તો બનાવી લેજો, આગળ તમને પ્રોબ્લેમ થશે। અને વિદ્યાર્થી મિત્રો અત્યારે આટલી પ્રોસેસ કરી લો, કેમ કે જ્યારે રિઝલ્ટ આવશે
પછી બધા લોકો જે છે આ ક્વિક રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરશે અને આગળની પ્રોસેસ થશે, તો ત્યારે સર્વર ડાઉન થઈ જશે અને આ જે વેબસાઇટ છે અમુક વખતે હેંગ પણ થઈ જાય છે. તો એના માટે તમે અત્યારે જ આ જે છે આ યુઝરનેમ અને પાસવર્ડ ક્રિએટ કરી લો. અને તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ સમજ ના પડી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સઅપ નંબર છે 9328750068. એના પર તમે મેસેજ કરી શકો છો અથવા કોલ પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ મેં વિડીયો અપલોડ કરી દઈશ આગળની જે પ્રોસેસ છે. મને આશા હશે કે તમને સમજ પડી ગઈ હશે. થેન્ક યુ.